શું તમે જાણો છો, એક એવા મહાન જ્ઞાની થયા હતા જે માનતા હતા કે સાચું જ્ઞાન બોલવામાં નથી પણ મૌનમાં છુપાયેલું છે. આ છે મહાત્મા લાઓ ઝૂની અદ્ભુત કથા. પ્રાચીન ચીનમાં એક રાજવી પુસ્તકાલય હતું. ત્યાં એક વિદ્વાન રખેવાળ કામ કરતા હતા જેનું નામ હતું લાઓ ઝૂ. લાઓ ઝૂનો જન્મ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે. લાઓ ઝૂ નામનો અર્થ વૃદ્ધ ગુરુ અથવા જ્ઞાની વૃદ્ધ થાય છે. તેમણે હજારો પુસ્તકો વાંચ્યા હતા, પણ તેમનો વિશ્વાસ હતો કે સાચું જ્ઞાન શબ્દોમાં નહીં પણ કુદરતના લયમાં છે. તેઓ કહેતા, જે જાણે છે તે બોલતો નથી અને જે બોલે છે તે જાણતો નથી. એક દિવસ મહાન ફિલોસોફર કન્ફ્યુશિયસ તેમને મળવા આવ્યા. લાઓ ઝૂના સરળ પરંતુ ગહન વિચારો સાંભળીને કન્ફ્યુશિયસ સ્તબ્ધ થઈ ગયા. બહાર આવીને તેમણે પોતાના શિષ્યોને કહ્યું, હું પક્ષીઓ, માછલીઓ અને પ્રાણીઓને સમજી શકું છું, પણ લાઓ ઝૂ તો એક ડ્રેગન જેવા છે, જે વાદળો પર સવાર થઈ આકાશમાં વિહાર કરે છે. સમય પસાર થતો ગયો. લાઓ ઝૂ વૃદ્ધ થયા. તેમણે જોયું કે સમાજમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. લોકો કુદરતનો માર્ગ ભૂલી રહ્યા છે. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ આ બધું છોડીને પશ્ચિમના પહાડોમાં એકાંત જીવન જીવશે.